પાંચ જિલ્લાના ધારાસભ્ય દ્વારા સીએમને કરવામાં આવેલી રજૂઆતને પગલે સાંસદે પોતાની પ્રતિક્રિયા આપી હતી। સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે મારી ઓફિસ જ કલેક્ટર કચેરીના સંકુલમાં છે। અમારે ત્યાં બધી જ યોજનાઓના કેમ્પ ચાલે છે। કલેક્ટર સહિત તમામ અધિકારીઓ સંકલનમાં રહે છે। અત્યાર તરફથી હજી એવો કોઈ કડવો અનુભવ થયો નથી, એટલે લેટર મળતા હું જાતે તેની તપાસ કરીશ તેમ જણાવ્યું હતું। આ જે વિષય છે એ આપના માધ્યમથી મને જાણવા મળ્યો છે અને એકવાર હું અમારા મહાનગરના ધારાસભ્યશ્રીઓ સાથે પણ ચર્ચા કરી લઈશ। એમણે કોઈ રજૂઆત આવી કરી હોય તો એમની સાથે એ રજૂઆત મંગાવી અને ત્યારબાદ હું કોઈ પ્રતિક્રિયા આપી શકીશ। જિલ્લાના ધારાસભ્યોનું ખાસ કરીને એવું કહેવું છે કે લોકો પોતાના કામ માટે પણ જતા હોય છે ત્યારે તેઓના પણ કામ થતા નથી અને ધક્કા પડતા હોય છે। ત્યારે અગાઉ પણ આ પ્રકારના ફરિયાદ સાથે ધારાસભ્યોએ પત્ર લખ્યા હતા। ફરી વખત ધારાસભ્યો પબ્લિકની રજૂઆત ડાયરેક્ટ સીએમ સુધી કરી રહ્યા છે। કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિ હોય તેઓ હંમેશા અધિકારી અને મંત્રીમંડળના તમામ મંત્રીશ્રીઓ, માનનીય મુખ્યમંત્રીશ્રી એમની સાથે પોતાની લાગણી, પોતાની વેદના એ હંમેશા વ્યક્ત કરી શકતા હોય છે। અને હું માનું છું કે વડોદરા જિલ્લાની જો આપણે વાત કરીએ તો અધિકારી અને ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ બંને લોકો એકબીજાને ખૂબ સારી રીતે સમન્વય કરી, સંકલન કરી અને સપોર્ટ કરી રહ્યા છે। આપ જોઈ શકો છો કે હર મહિને જે સંકલનની બેઠક થતી હોય છે એમાં પણ અમારા તમામ ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ અહીં આવી અને અધિકારીશ્રીઓ સાથે સંકલન કરી અને લોકોની સમસ્યાનું નિરાકરણ આવે એ માટેના પ્રયાસ કરતા રહેતા હોય છે। એટલે આ સમગ્ર બાબત મારા માટે તો હું અત્યારે અજાણ છું, પરંતુ જે કોઈ પણ વિષય હશે એ વિષયનો પહેલા ઊંડો અભ્યાસ કરી મારા સાથી મિત્રો સાથે ચર્ચા કરી અને પછી હું કોઈ પ્રતિક્રિયા આપી શકીશ। જિલ્લાના 5 ધારાસભ્યોની સાથે સાથે હવે કોંગ્રેસ પ્રમુખ જિલ્લાના એ પણ જણાવી રહ્યા છે કે ખરેખર પ્રજાના કામ નથી કર્યા। આ બાબતને લઈને તમારે શું? હું માનું છું કે કોંગ્રેસના જે લોકસભાના વિપક્ષના નેતા એમને વિદેશથી જે કાગળ આવે એ કાગળ એમને એ લાઈન જ વાંચવાની હોય છે અને એ જ સેમ લાઈન પર પછી એ રાજ્ય સ્તરનું સંગઠન હોય, આમ તો સંગઠન જેવું કશું છે જ નહીં, પરંતુ રાજ્ય સ્તરના એક બે છૂટક કાર્યકર્તા હોય કે જિલ્લા સ્તરના છૂટક કાર્યકર્તા હોય, એમને પણ જ્યોર્જ સોરોસની સ્ક્રિપ્ટ જ વાંચવાની હંમેશા આદત પડી ગઈ હોય છે। એટલે આ બાબતે તો મારે કશું કહેવું નથી હોતું। એમના ચૂંટણી આવે છે એટલે થોડા સક્રિય રહેશે, ચૂંટણી જતી રહેશે, પછી પાછા ફરવા જતા રહેશે થાઈલેન્ડ, ગોવા, પતાયા।